મજૂરો મળતો નહીં, પીલા બીલા જાતે વાઢવા પડશે એમાં. જોડે રાખ્યો જબ્બર નહીં રાખતો નહીં. હું ચા વન પાપું હું કહું જે કેવું કહી દો. મારી દશામાં વોટ લેવું છે લ્યો પણ પૈસા મારા જોવે છે તે આપણા જોડે નહીં હોય, મજૂર કરવા પૈસા નહીં તો હું બીજા ખર્ચા માટે તો પૈસા લઉં ગયો. પણ એવું શું કરો હો કારણ કેમ હું કરો એટલે 500 રૂપિયા થાય. 5 રૂપિયા નહીં. અરે એવું ના કહેવો તમે. આપણા જોજો હવે એવા બધા ખોટા ખર્ચા ના કરવાના હોય પડી. આ તો ખાલી એમનું કહેવાનું બધું, બાકી કશું ના કરાય. અરે એવું ના બોલે તમારા હી તાણ આપણે જો કોઈ વ્રત લેવું નહીં, બરાબર? એ સોના મોનો ના હોય તો ઘેરથી દાંતી લેતા ને પીડા વઢાવા મારા જોડી. ના મારે તો તમારી માને હું ખવડાવશે પેલી બધી ઈવોને, બરાબર? એટલે આપણે વ્રત કરવાના નહીં, કશો જ નહીં. બરાબર? રેડી? આ તો હું કા આવો જો હડો આવો ખોટું ઉપમા કરશો નહીં. ખર્ચા આવા ખોટા તાણ. પૈસા મજૂર કહું ખરો કે પૈસા નહીં તો મજૂર નહીં કરતો, અને હવે ખોટા ખર્ચા કરવા દે છે માના બધા તો ખર્ચા. પાછું શું થયું? અરે પેલો બાજુવાળો હી ને કોણ? સંતામાં? ઓવા હા તે એ મૂર્તિ લેવા ગયો તે જોય પણ મારે વોટ લેવું છે. વ્રત લેવું હોય પણ આપણા જો પૈસા નહીં એવા ખર્ચા માટે. પણ મારી વાત તો સાંભળો. હા. વોટ કરવા ઘણા ફાયદા હોય. શું ફાયદા થાય? જો પૈસા ટકા આપણા હોય ને હા પૂરતી રહે. તો ભાઈ પૈસા જ નહીં તો ટકા તો અહીં આવશે કયો? અરે માતાજી બધું પેલી એ કરી. પણ માતાજી પહેલા એક કામ કરો, માતાજી કે મને પૈસા આલો, બરાબર? અને પછી વ્રત કરું હું. અરે પહેલા વોટ લેવું પડે. નહીં પણ આપણે એવું કશું કરવું જ નહીં. પણ તમે નહીં સુધરો. એટલે સુધર્યા હોય તો અત્યારે ના વાટતા હોત. ઈમોનીમાં આપણા સંતાન નહીં. એટલે ભાઈ જો અત્યારે શાંતિ રાખ, એ બધું થશે. અત્યારે તો આપણે તો આવું વ્રત નહીં લેવું પડે, કીધું ખરું. મારે લેવું જ છે. નહીં લેવું. આખું ગોમ લે હોય પણ તમે આખું ગામ ભલે કુવામ પર આપણે કશું લેવાનું નહીં, બરાબર? હું વોટ લેવાની જ છું. હા નહીં મેળાવ આપણે ઘેર કશું આવું બધું જતન કરવાનું નહીં કોટા. પૈસા નહીં આવે તો વાંધો નહીં. હું ઉસીને પાછી કરીને લઈ. મારા ઘેર ના જો કશું આવું બધું હોય જતન ખોટા કહું, ચોખ્ખું જ કહું. એટલે કોઈ વાંધો નહીં. આપણા ઘેર નહીં તો બાજુના ઘેર મારે બધું જોવા જ નહીં. કાલે હમણાં દાંતરું લઈને આવો ફટાફટ પીલા વાટવા હેડો ઉપરો જો. હું તો નહીં આવવાની. ના હું આવે પહેવા નહીં દઉં ઘરમાં. પણ વળી પીલા વાટવા પી ભેગણ નાખવા માટે જોઉં તારી તું દશામાં લઈને બેઠો. ના ના પીલા વઢાઈ ગયા. આખરો સીધો બહુ થઈ ગયો હતી ને તો ખોતરી આ ગંધા તો બધા ખોતરી લઉં ને સીધો વાટવા થાય. બાર જ નહીં ગયો તો હા સારું ચક્કર જેવું આવા હતા. સારું આ ભગુભાઈ શી ખબર શું કરી રહ્યા. એક તો મારા હાથે વળી ગાયો ભેંસું કોઈ ખવડાવવાનું નહીં. ના જોજો આ એવાની વારા છે એવું સીધા તો વાઢીની તો મારા જ થાય હરખું હેડવાનું એવા ખેતરમાં હેડીને જવું પડે. ના જોજો કેવું કરીને મૂકી આજ તો દેખાતા નહીં તો હશે તો કઈ બાજુ હશે ગાડી. બગાબા હા એટલે હું થયું યાર? કરાઈ ગયા પડ્યું. એટલે મારો કોતીનો ઓયા બાજુમાં ભારે ભારે લાગે. ઉભા ભરખા ઉભા તો રો પણ નહીં તાકાત જ નહીં શરીરમાં. આ પૂબેજો આગળ લક્ષ્મીમાં
રાહુલ ચોકન નાખી છો તમે અને હા હું છે તમને લડુ હા એ બગાબા વખત ખુલતી નહીં ઓ ખુલતી નહીં શું થયું ચક્કર આવે જબ્બા મોસમ ભારે લાગે જબ્બા અરે યાર હોય પડી રહ્યા તા મેં ઓર કીધું તું તો વાળે દશામાં અપમાન કર્યું છે મને વર્ષની ના પાડી હોય શું વાત કે પૈસા પૈસા હી નહીં અલ્યા બુડો મગજ છે કે નહીં તમારામાં તો હું ઓનું શું કરવાનું ઘે પાણી બોણી લાવો પાણી તો નહીં લાવી ઈ વાળે દાતર લાવી મોટો પાણી તો લાવવું પર જ નહીં વાત કરો હતી આ અમારા દવાખાનામાં 500,000 નાખવા પડશે તમારે અલ્યા ભગાબા તમારા મગજ છે કે નહીં યાર આ વરમાં એકવાર દશામાં આવા દારા આવતા હોય હારા ને તમે આ ના પારો હે માં દશામાં આ મારા ઘરવાળાએ જે ભૂલ કરી એ ભૂલ નહીં થાય એના માટે હું માફી માંગુ છું આ તમારું વર્ષ હું રાજી ખુશી પાર પાડે મારા ઘરવાળાને કશું ના થવું જોઈએ એ માં દશામાં લાજ રાખતી ઓ આમ ઘેર તો લઈ જવા પડશે ને ફોન આવ્યો ડોહાણ લગી વખ ખુલી માર્યો ને કોઈ વખ નથી બોલતી એ તો આવતા દશામાનું અપમાન કરાતું છે યાર વાત કરો હતી વાત સાચી હોય મારી ભૂલ થઈ ગઈ 12 મહિને એકવાર આવો દિવાહોનો દારા આવે. મારી વાત તમારી વાત એકદમ સાચી સાચું કહું મારી ભૂલ થઈ ગઈ દિશામાં મેં તમારું અપમાન કર્યું અને જીવનમાં કોઈ દર આવી ભૂલ નહીં કરું અને તમારો વ્રત આવશે તો રાજી ખુશીથી હું તમારો વ્રત કરાય હે મા દિશા અને હવે કોમ કરો બે જણો જાતે જો બજારમાં હવે અને મૂર્તિ લઈ આવો મૂર્તિ હારા મારી મૂર્તિ લેવાની છે આપણે હા તો આપણે જઈએ બજારમાં બરાબર ના તો અમને આમ જ જવું હોય દાંતેલું લીધું આ પડી લઈ જા હારો આ જોતા ને રહો એ હા તો જય માતાજી મિત્રો જય દશામાં મારું આ વિડીયો ગમ્યું હોય તો કોઈ પેલું એ ના લગાડતા કારણ કે આ તો અમે મનોરંજન માટે લીધું હતું બરાબર અને તમારા ઘેરે કોઈ બેન દીકરી કે કોઈ પણ વ્યક્તિ દશામાનું વ્રત લેતું હોય તો એમને ના પાડતા નહીં અને બીજી એક વાત કે જે અમારા ધંભા તમને કહે છે ધંભા એ શબ્દો કહી દો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક પરિવારને શેર કરવાનું ભૂલતા નહીં જય દશામાં જય દશામાં